આદિપુર જીઆઈડીસી વિસ્તારમાં દબાણ હટાવ નોટિસ આપવામાં આવતા 700 પરિવારોના ઘર બચાવવા ગાંધીધામમાં મનપા કચેરીએ આવેદનપત્ર અપાયું। આદિપુર જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા 60 વર્ષથી વસવાટ કરતા અંદાજે 700 પરિવારોના મકાનો પર રોડ વિકાસના કારણે અપાયેલ નોટિસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। બહુજન આર્મીના સંસ્થાપક લખન દુવાની આગેવાનીમાં હોસલો સર્કલથી મહાનગરપાલિકા કચેરી સુધી વિશાળ રેલી કાઢી નાયબ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રજૂઆતમાં જણાવાયું છે કે ગરીબો નિરાધાર ન બને તે માટે માનવીય અભિગમ અપનાવી રસ્તાની જગ્યા છોડી બાકીના મકાનો યથાવત રાખવા જોઈએ। જો મકાનો તોડવા અનિવાર્ય હોય તો આ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વૈકલ્પિક આવાસ પૂરા પાડવાની માંગ કરવામાં આવી છે। રિપોર્ટ બાય ભારતી માખી જાણી, ગાંધીધામ। भाई ऊपर से बता नारों लगाओ मेहरबानी करिए। कमिश्नर तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। कमिश्नर तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। कमिश्नर तेरी तानाशाही तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। हम हमारा हक मांगते नहीं कोई नहीं मांगते। हम हमारा हक मांगते नहीं कोई नहीं मांगते। नहीं चलेगी, भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। कमिश्नर तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। कमिश्नर तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। कमिश्नर तेरी तानाशाही नहीं चलेगी, नहीं। એને ભારતમાં મકાન મળી ગયું, ઘરવાળો મળી ગયો, ઘર મળી ગયું। પછી બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી ભગોરી પ્રધાનમંત્રી બાંગ્લાદેશમાંથી ભગાડવામાં આવી। એને ભારત સરકાર સાચવે છે, એને ભારત સરકાર છત આપે છે અને આપણી સામે મીડિયામાં ડિબેટ કરે છે કે પાકિસ્તાન આમ છે, બાંગ્લાદેશ આમ છે। પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકોને અહીંયા કને આવે કે એમને રહેવા માટે છત મળી જાય અને ભારતના લોકોની જે છત છે એ રાખે। આ જાતિઓ એટલું કહેવા માંગીશ ગાંધીધામની જનતાને કે આજે આદિપુરમાં જીઆઈડીસી વિસ્તાર તૂટવા જઈ રહ્યો છે, કદાચ તોડી પણ નાખે જાતિવાદી લોકો છે। આપણે સુંદરપુરી, મૈસુરી નગર અને અન્ય જે વિસ્તારો છે હજી બચ્યા છે, ભવિષ્યમાં એ ન તૂટે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ। કચ્છની ખમીરવંતી જનતાને હવે કચ્છની ક્રાંતિકારી જનતા બનવું પડશે। ઘરોઘરથી ક્રાંતિકારી લોકોને ઊભા થવું પડશે। આપણું શિક્ષણ, આપણું આરોગ્ય, આપણું રોજગારી ખતમ થઈ ગઈ, હવે ઘર છીનવી નાખશે તો ક્યાં જશે? આજે આખી જિંદગીની કમાણી આ લોકો એક ઘર બનાવવામાં નાખી દીધી અને 60 વર્ષથી રહે છે, ત્યારે આ લોકો ક્યાં ગયા હતા? ત્યારે કેવું જોઈએ કે આ જમીન નગરપાલિકાની છે, તમે અહીંયા આગળ દબાણ નહીં કરતા। ગટર આપી, વીજળી આપી, પાણી આપી, સરકારી ગ્રાન્ટોમાંથી એમને સંડાસ બાથરૂમ બનાવીને આપ્યા છે। એનો મતલબ છે સરકારી પૈસાનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે। પહેલે ખરેખર સજા તો એ લોકોને મળવી જોઈએ જેમને રહેવા દીધું ત્યાં આગળ। બીજું જેમણે ગ્રાન્ટ આપી એને સજા મળવી જોઈએ, એમના ઘર તૂટવા જોઈએ। વીજળી આપી એના ઘર તૂટવા જોઈએ। એટલે આપ સૌને એક જ આપના માધ્યમથી કહેવા માંગીશ કે ભાઈ 40 ફૂટની જગ્યા છે, ભલે લઈ લો, કાંઈ વાંધો નહીં, પણ પાછળનું જે જગ્યા છે એ તોડવામાં ન આવે, ઘર કોઈના ખાલી કરાવવામાં ન આવે। અને જો એવું કરો તો એક જગ્યા વ્યવસ્થિત આપો। આ બે જ માંગણી છે। એક કે મકાન ખાલી ન કરાવો, આગળનું 40 ફૂટ છે લઈ લો। બીજું કે આખું તોડો છો તેથી પહેલે આ લોકોને 700 પરિવારોને રહેવા માટે સગવડ કરીને આપો, અન્યથા બહુ ઉગ્ર આંદોલન થશે। હવે આ શાંતિથી બેસવા વાળી જનતા નથી।